માય મોમ્સ રિએક્શન વેન આઈ આસ્ક હર ફોર ધ ટ્રીપ. અત્યારે ક્યાંય જવાનું થતું નથી, આપણે ભવિષ્ય ઉજળું કરવા પાછળ લાગી પડો હો. લગન પછી જજો જ્યાં હોય ને. મમ્મી ખાલી સાપુતારા તો ના રે ના, ક્યાંય નથી જવાનું. હમણાં એક બસ ખીણમાં પડી ગઈ ત્યાં. મમ્મી છું સોરી તોય મમ્મી મને દે. હું ઘાસ બનાવ્યો પછી કહું ત્યાં તો કઈ જવાનું હોય, ત્યાં તું નાનો હતો ને ત્યારે લઈ જ ગયો તને. કેટલીક વાર જવાનું હોય પછી. એવું તો શું થઈ ગયું તમને તમારી આટલી ઉંમરમાં કે તમને ડિપ્રેશન આવે છે ને લાઈફ થી બ્રેક જોઈએ છે? મમ્મી મારું લોહી ના પી કીધું નથી જવાનું એમ. અરે ના, ત્યાં કઈ નથી જવાનું. જો હમણાં એક દોસ્તારનું ગ્રુપ ગયું તું, હસતા હસતા બધા પેટમાં દુખવા માંડ્યું હતું. અને હમણાં જો બધા ગીરાધોધ ગયા હતા ને તો એક ભાઈ પલળી ગયા નીચે ઉભો ઉભો. એકવાર તું દાદાને ફોન કરીને પૂછ તો ખરી કે લગન પહેલા મને ઉમરા બરો પગ નથી. 45 વર્ષની ઉંમર થઈ ગઈ, અત્યાર સુધી કોઈ જાત્રાનું નથી પૂછ્યું. બસ હરી ફરીને ફરી જ લેવું જ બધાને. ગોવા શું જાવું તારે? મને બધી ખબર પડે છે. ગોવા શું કામ જવાનું છે ને તમારા લોકોની? તારી બધી બેનપણીઓ આવે છે ને એટલે જ તને નથી જવા દેવાનું. એકલી જઈશ. નહીં